મારો બાબો 15 વર્ષનો છે. હવે એને અશક્તિ જેવું થઈ ગયું હતું. પછી શરીરમાં બહુ નબળાઈ હતી, ચક્કર આવતા હતા અને સવારમાં તો હાથ પગે અડાઈને એટલા આમ કવતા હોય, દુખતા હોય અને બેસવા ઉઠવામાં પણ તકલીફ થતી હતી. એટલે પછી અમે રિપોર્ટને એવું બધું કરાવ્યું. તેમાં પછી B12ની તકલીફ આવી એને. એટલે B12 એટલે 190-95 જેવું આવ્યું. એટલે પણ આને ધીમી ધીમી છે ને આમ 6 મહિનાથી અઠવાડિયે 10 દિવસે એમ કહેતો હતો કે મને ચક્કર આવે છે. પછી તમે શું કર્યું? પછી એના માટે અમે દવા ચાલુ કરી, 4-5 જગ્યાએ દવા લીધી પણ હવે ન હરખું આવ્યું. પછી કે એક જગ્યાએ અમને કે ઇન્જેક્શન ચાલુ કરો. હવે કીધું આવડી ઉંમરમાં આને કેમ ઇન્જેક્શન? તો કે એ સિવાય એનો કોઈ રસ્તો નથી. એટલે હું સીધો પછી આ તમારી પાસે આવ્યો અને તમારી પાસે આવીને પછી મેં આ B12નું પાવડર છે એ ચાલુ કરાવ્યું. હવે ચાલુ કરાવ્યો ત્યારે જ તમે મને કીધેલું કે હવે તમે 2 ઇન્જેક્શન દીધા છે તો હમણાં થોડોક બંધ થઈ જાવ કે. એટલે તે પછી મેં કાંઈ ઇન્જેક્શન દેવડાવ્યા નહીં અને તમારો પાવડર ચાલુ કર્યો. તે પછી અઠવાડિયા 10 દિવસમાં તમને તમારા પાવડરનું મને રિઝલ્ટ દેખાણું. અને અત્યારે મારે 20 દિવસ થયા, બાબાને કોઈ જાતની તકલીફ નથી, બધું એકદમ વસ્તુ નોર્મલ છે. અને અમને આ સ્કૂલમાંથી કીધું હતું કે બાબાને તમે 1-2 મહિના આરામ કરાવો, હવે પરીક્ષાની ગણતરી ન રાખતા, પરીક્ષા ન દેવા આવે તો હાલશે, અમારી રીતે અમે ગોઠવી નાખશું. કે 15 વર્ષ છે બાબાની ઉંમર. હા, પણ પછી આ તમારો પાવડર પીધો પછી તો આમ શક્તિ આવી ગઈ. હવે કે મારે પરીક્ષા દેવી જ છે અને આ પરીક્ષા હમણાં દઈ આવ્યો છો. હમણાં સતત 8 દિવસથી પરીક્ષા દીધો. 8 દિવસમાં કોઈ વસ્તુ હજી થઈ નથી અને આ પાવડર શરૂ કર્યો એને 20 દિવસ થયા. હા, પાવડર વિશે બીજાને શું કહેવા માંગે? બીજાને એમ કહેવા માંગીએ કે બેસ્ટમાં બેસ્ટ હોય તો આ પાવડર છે, આયુર્વેદિક નથી, કંઈ નુકસાન કરતા, કોઈ પણ નોર્મલ વ્યક્તિ પણ આ લઈ શકે.